શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નડિયાદ 50 વર્ષની સેવાઓ પૂર્ણ કરી અને 51મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। ઈશ્વરીય સેવાના આ વર્ષોની અંદર અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાજની સેવા માટે પ્રસ્તુત કરેલા છે। એમાં એક વિશેષ કાર્યક્રમ આદરણીય બી.કે. શિવાની દીદીનો કાર્યક્રમ આ 27મી માર્ચ 2024 બુધવારના રોજ સાંજના 5:30 થી 8 દરમિયાન BAPS ગ્રાઉન્ડની અંદર યોગી ફાર્મ પીપલગ રોડ નડિયાદ ખાતે આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં પધારવા આપ સૌને સંસ્થા સહૃદયથી અને પ્રેમથી આમંત્રણ આપે છે। બ્રહ્માકુમારી શિવાનીબેન પોતાના વક્તવ્યથી લગભગ 7.4 કરોડ જેટલા એમના સોશિયલ મીડિયાના ફોલોવર્સને એમના જીવનની અંદર સુંદર રીતે વ્યવહારિક અને વૈચારિક પરિવર્તનની અંદર એમને બહુ જ પોઝિટિવ સકારાત્મક પરિવર્તન કરેલું છે। લાખો લોકો એમની ડેલી એમની બાઇટ્સ અને એમના નાના વિડીયો જોઈ રહ્યા છે અને નાના જીવનની અંદર પરિવર્તન કરનારા જે વિચારો છે અને સુંદર મનન છે એ એમની એક વિશેષતા છે અને આના માટે નડિયાદના સમગ્ર ભાઈ બહેનોને પ્રત્યક્ષ એમનું પ્રવચન સાંભળવા વક્તવ્ય સાંભળવા ઈશ્વરી નિમંત્રણ છે। ત્યારબાદ રાજયોગ શિબિરનું પણ ત્રિદિવસીય આયોજન કરેલું છે। ડૉક્ટર દામિનીબેન કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને સાયકિક હિલર પણ છે અને મ્યુઝિક હિલર પણ છે, તેઓ આ શિબિર કરાવનાર છે। તો આ કાર્યક્રમની અંદર બંને કાર્યક્રમમાં આપ સૌને પધારવા ઈશ્વરી નિમંત્રણ ખાસ કેટલા ભાઈ બહેનો ઉમટવાના છે અને કેટલા રજીસ્ટ્રેશન હાલ સુધી થયા છે? 8000થી વધારે લોકો આવવાની શક્યતા છે। અમે 8000ની બેઠક વ્યવસ્થા ખુરશી ઉપર કરેલી છે। 5000 ઉપરાંત રજીસ્ટ્રેશન થઈ જ ગયા છે અને ડેઈલી 1-1.5 હજાર રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે।